વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલીએ, બિલકુલ મોજમાં રહેવાનું. પણ અમારું ગાર્ડનનું એક પૈડું મોજમાં નથી, પંચર પડ્યું છે કાલનું. જે એ આપણે એમને સાંજે કીધું હતું કે ભાઈ દવા પી લે તું, તો કે નહીં, નથી પીવી, કાંઈ વાંધો નહીં. હવે અત્યારે એ જ વ્યક્તિ સામેથી દવા માગે છે કે મને દવા આપજો. કારણ કે આમ ઊંડો શ્વાસ લઉં તો કે અહીંયા દુખે છે. પછી હવે કારણ કે ઊંધે માથે પડી છે ને એટલે આમાં ક્યાંક મૂંઢ માર લાગ્યું હોય છે, પાહરા બાહરામાં, ગોઠણમાં બધે એમ પડી, ખબર નથી પડતી આપને. તો તમે પૈડા પડવાની ખબર કાઢવાનું પૂછવાની જગ્યાએ તમે પૂછો ગાડીમાં કેટલું નુકસાન થયું, લે જા ઘણા કરતા ગાડીવાળી પેલા પૂછી લીધું બધું. કેવી રીતે પૂછતા બાજુવાળા સાંભળતા હતા, એ ચાલતા વાર પાસે સિયાન રાખતા હતા, હું બરફનો શેક કરતા. હા, તો એમને ધ્યાન ક્યાં હતું તારું? સિયામાં. સિયા ક્યાં ભેગી હતી? સિયામાં ઉપર બોલાવી હતી. મમ્મા કહી દીધું બા ઊંચું જોયું. પછી મને એમ કે ઘોડી ચડી ગઈ, ઘોડી ચડી નહોતી, ગાડી આવી. હે સિયા, મમ્માને પૂછતો, હવે દુખે છે? પૂછતો સિયા. હું પડી એવી તારે રાડી નાખી. કોણે? હે સિયા, એ તો કાલ સાંજે એમ જ થયું હતું. અને પેલી ક્રીમ લગાવી દેતો હતો ગોઠણમાં, જ્યાં લાગ્યું છે ને ત્યાં પેલું જોઈન્ટ પેન ની બધી ક્રીમ આવે ને, પેન રિલીફ, એ લગાવતો હતો. જે દુખાવાળી જગ્યાએ આંગળી એડી અને રાડ બોલી ગઈ ને, ત્યાં તો સિયાબેની હારવાર રોવાનું ચાલુ થઈ ગયું. કેમ જાણે આને લાગતું હોય ને એને દુઃખ થતું હોય, એના જેવું હોય. અમારા બે શરીરને એક જા છે, એટલે જરાક ચોટમથી મને લાગે ને તો પેન એને થઈ, એને કેમ કઈ થયું હોય ને આપણને બેન થતું હોય. જેમ જોવાનું. વાહ 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 વાહ, કરો સીતારામ, સીતારામ કરો, હાલો કરો. હા, અને હવે અત્યારે સિયાબેન નો નાસ્તો હાલે છે. તો સિયાબેન ને પૂછ્યું ભાઈ તને મમ્મ કોણ ખવડાવે? તો કે મમ્મા. તો કીધું હાલો હવે આપણે ચા મૂકી દઈએ, બીજું શું, ચા મૂકવાનો વારો આપણો આજે આવી ગયો છે. નહીં તો જનરલી હમણાં થોડાક દિવસ પ્રજ્ઞા પાછી ચાલુ થઈ ગઈ હતી, પણ આજે પાછો આપણો વારો છે. અને એક ઇન્સ્ટાગ્રામમાં ડીએમ એવું હતું કે ધવલભાઈ અને પ્રજ્ઞાબેન, તમે સિયાબેન ને કેમ વહેલા જગાડી દો? આપણે એમને ઓલરેડી કીધું છે, અમે એમને જગાડતા નથી, પણ એ બેન બા અમારી પહેલા પણ જાગી ગયો હોય છે ત્યારે, અને અમને જગાડી દે છે. એટલે હવે એમની ઊંઘ પૂરી થઈ જાય છે એટલે એ જાગી જાય છે એમની રીતે. બાકી તો અમારો તો વિચાર એવો જ હોય છે કે એમને સુવા દઈએ, એટલે જેથી કરીને તમે જેમ કીધું ને કે ઘરનું બધું કામ આરામથી બધું થઈ જાય, એ થઈ શકે. પણ એ નથી પોસિબલ, કારણ કે સિયાબેન વહેલા જ જાગે છે. એને લાંબી ભગવાન ઊંઘ દીધી જ નથી. નવરાત્રીમાં ઘડીને ઊંઘ ભગવાન ઊંઘ ફિટ કરતા નથી. એ શું એને આ દેખાય જો અહીંયા ઉપર તે મૂક્યું નહીં. મને ખબર છે, પણ હવે તમે હટાવો તો થાય ને. ઓકે, હાલો વાંધો નહીં. હાલો પેલા ચા પાણી મૂકી દઈએ ને પછી આપણે મળીએ છીએ પાછા. ત્યાં સુધી તમે લોકો વિડીયો લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. હવે સિયાબેન નો ટાઈમ થયો છે નહીં કરવાનો. તો સિયાબેન ને શું કરવાનું છે અત્યારે? નાઈ. તો ટપ ટપ આપણે એમને નવડાવવા લઈ જાવી છે, કારણ કે એમના મમ્મા વાસી કચરા પોતાને એવું બધું કરે છે. તો આપણે પણ પાછા ફરીથી કપડાં ચેન્જ કરી લઈએ, કારણ કે અત્યારે ઉનાળો છે ને, પાણીમાં આપેલું બેસાડીએ ને એટલે છપ કરી રાખે, એટલે આપણે પણ પલાળી દઈએ. એટલે કીધું ચલો કઈ વાંધો ને, આપણો જે નાઇટ ડ્રેસ છે એ પાછું પહેરી લઈએ, અને પછી સિયાબેન ને નવડાવવા માટે લઈ જાય. ત્યાં સિયાબેન નાઈ લઈએ ને ત્યાં સુધીમાં એમના મમ્મા કામ કરી લઈએ. આમ તો જો કે આપણે એની પેલા ફ્રી થઈ જશું, પણ આપણે પગ લાવીને એમને અહીંયા બહાર લઈ આવવાની છે, કારણ કે પાણી દેખે પછી મારો દીકરો ક્યાં રહેતો જ નથી. હે ટપ ક્યાં કરવાનું હોય? ટપ એમાં પછી સિયા કેમ ટપ કરતી હોય? હા પછી એમ કરે. ઓહો હા. ચલો વાગ્યા છે કેટલા? 10:05, અને બેનબા નીંદર કરીને જાગી ગયા છે. આપણે કામ કર્યું ત્યાં ને અત્યારે સિઝનની તો ન કહેવાય, પણ હજી સિઝન થોડીક દૂર છે ત્યારે એન્જોય કરે છે એમની કેરી, એટલે કે મેંગો. એને સિયા કેમ બેસી ગઈ છે વિષ્ણુ ભગવાનની જેમ? ઓહો આ લા વિષ્ણુ ભગવાનની જેમ બેસી ગઈ છે. એ માલોકાનો બહુ ડાયો દીકરો મમ્માનો. હા કેમ કે છે ને એમને પેલા પગ વાળીને બેસે છે ને, તો એ આદત છોડાવીએ છીએ. એટલે આવી રીતે વખાણ કરીને એવું કહીએ ને કે વિષ્ણુ ભગવાનની જેમ બેઠી છે, તો બેનબા થોડીક વધારે એન્જોય કરે ને સરખી રહે, એટલા માટેથી એવી રીતે કહીએ છીએ. અને સિયા શું ખાય છે? મેંગો. એ સિયા મેંગો ખાય છે. મેંગો. હા અહીંયા છે એમનો મેંગો, જોઈ લ્યો તમે.
તો બસ રૂટીન ડેલી રૂટીન શેર કરવા જાઉં છું, પણ અચાનકથી કંઈક નવું ફાટે એમાં કંઈ થતું નથી. જો બેનને અત્યારે સુડાઈ દીધા હતા ને 8:30 પછી, તો એક નિંદર કરી લીધી અને ત્યાં સુધીમાં આપણે કચરા પોતાને રીલ્સ એડિટિંગ ને એ બધું પતાવી દીધું. કેમ કે આજે બીજું કંઈ કામ નહોતું ને, તો વિડીયોનું કામ કાઢવાનું હોય મારે. એટલે એવી રીતનું આપણું શેડ્યુલ હોય કે એક દિવસ આપણે ઘરકામ ને એવું બધું કરીએ ને, તો એક દિવસ કપડાં કે એવું કંઈ ન હોય ને, તો એની હારે આપણું નીકળી જાય વિડીયોનું જે રીલ એડિટિંગ ને બધું કરવાનું હોય ને, એ વિડીયો એડિટિંગ થંબનેલ એ બધી વસ્તુ કરવાની હોય. અને બાકી રહી વાત કે જ્યારે સૂઈ જાય ને પછી કરું સાંજે. પણ કાલે સાંજે જે હું પડી હતી ને, તો એમના લીધે મને પેઇન થતું હતું, તો કાલે કંઈ કર્યું નહોતું સાંજે, એટલે આજે મારે અત્યારે કરવું પડ્યું. તો બસ ધવલ હતા ત્યાં જ મારા કચરા પોતાને નીકળી ગયું હતું. એટલે અત્યારે સૂતી હતી ત્યાં સુધીમાં આપણે રીલ્સ એડિટિંગ ને થંબનેલ ને વિડીયો એડિટિંગ ને બધું પતાવી દીધું છે. હવે એમની હારે આપણે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે ને સીધી બપોરની રસોઈ. અને બપોરની રસોઈમાં જ કંઈક નવું બનાવીશ સિયા માટે, એટલે તમારા લોકો જોડે પણ શેર કરીશ. તમને લોકોને મેં શું કીધું હતું કે હું રેસીપી શેર કરીશ સિયા માટે, કંઈક નવું બનશે ને ઈ. પણ મારી દીકરી હું કંઈ નવું બનાવવા માટે રસોડામાં જાઉં અને ઈ ચૂપ બેસે એ કોઈ દિવસ પોસિબલ નથી. મેં જ્યારથી તૈયારી માંડી હોય ત્યારથી ચાલુ થઈ જાય મમ્મા. કાચું હોય પાકું હોય ગમે એવું હોય. તો આપણે બનાવતા હતા એમના માટે આજે મેગી, પણ કેવી કે જે મેગી પેકેટ વાળી આવે ને મેગી, એ વાળી નહીં, સાદી મેગી આપણી દેશી ભાષામાં વળે દેશી મેગી કહીએ ને એ વાળી. દેશી ભાષામાં મારે તમારે વાત કરું ને એના માટે મેં આપવાની. તો જો અહીંયા આપણે ચોખાના લોટની સેવ બનાવી છે, મીન્સ કે મેગી બનાવી છે આ વાળી. અને બોઇલ કરવા એક ઘાણો મારો બોઇલ થઈ ગયો છે અને બીજો ઘાણામાં બોઇલ થાય છે. વા તેલ મૂકી દીધું છે. મારા ઉતાવળ છે એટલે મેં ઘાટી પાડી હતી, એટલે છૂટી નથી થઈ. બાકી જો આવી રીતે સિંગલ મસ્ત છૂટી થઈ, પણ આ કંઈ કરવા નથી, એને આમણામ ખાવું છે. તો હું મેગી બનાવું છું એમના માટે. એના માટે મેં જો ડુંગળી ટામેટું આદું નથી નાખ્યું, ડુંગળી ટામેટું મરચું અને વટાણા એટલું કટિંગ કરી લીધું છે. અને જો આ બાજુ મારે વઘાર મારવાનો છે. પણ હવે બેનને રાખતા રાખતા બધું બતાવું છે ને તો બહુ અઘરું થઈ જાય મારા માટે, કેમ કે શૂટ જ નથી જોવા જતી કાંઈ. પણ મેં કેટલી વાર ફોન હાથમાં લીધો પણ એનું ચાલુ લોટ બાંધતી હતી ને ચોખાનો, તો પણ એમ. અને રેસીપી કહેશો ને તો હું પછી શેર કરીશ, અત્યારે કંઈ સાંભળવા નહીં દે અને તમને કંઈ સમજાશે પણ નહીં. કોણ કોણ બનાવો છો આવી રીતની મેગી એ મને કહેજો. બાકી મારી મેગી તો કાચી જાય છે અત્યારે ધોમ. ચલો ફટાફટ હું વઘાર મારી દઉં અને મેગી બનાવીને સિયાને જમાડીએ. ઘણી વાર આપણે સાંભળ્યું હોય ને કે એવી રસોઈ બને કે આંગળા જાગતા રહી જવાય છે. મારી હાલત કંઈક એવી છે, કાચું છે ત્યારથી ચાલુ છે, છેલ્લે વઘારે કાચો જ કહેવાય છે. હજી એક ગણવત મારો અહીંયા ચડે છે. જો હું બતાવું, અમે કેટલી ઘાટી પાડી છે અને હા વાછી પાડવાની હોય, પણ છતાં પણ મારે સિયાને લઈને ઘાટી કરવી પડી, કેમ કે બીજો કોઈ રસ્તો જ નહોતો મારી આગળ પાછી પાડવાનો. કેમ કે તો 3 થી 4 ઘાણ થાય તો બહુ બધી વાર લાગી જાય એટલા માટે. અને મેં સવારે નહોતું વિચાર્યું બનાવવાનું, મારે કંઈક બીજું હતું. અને પછી યાદ આવ્યું કે મેગી ભાવે છે ને તો લાવવા ટ્રાય કરીએ, કેમ કે ઓલી વાળી મેગી અમે ખાતા હોય ને તો ઘણી વાર લપક કરતી હોય. એટલે તો અડધી વઘાર લાગીને અડધું જ ચડ્યું છે, અડધું મારો એમને મેં ઉપર ખાલી હલાવી અને કાઢી લીધું છે અને એમાંય ચાલુ જ છે. તો આને કહેવાય કે મમ્મા ખવડાવે ને, મમ્મા ખવડાવે. હા, આને કહેવાય કે એવી રસોઈ બને કે આંગળા જાગતા રહી જાય. અત્યારે ખબર નહીં એને કેવો સ્વાદ લાગ્યો છે એમાં, તો જોરદાર. પણ મારી મહેનત વસૂલ છે જે મેં ટ્રાય કરી નહીં, કેમ કે બહુ વર્ષો થઈ ગયા કદાચ આ તો ખાધી હશે ને. મેરેજ પછી મેં ક્યારેય બી નથી બનાવી. મમ્મીની ઘરે હતી ત્યારે સ્કૂલે જતા ને ત્યારે બનાવી હતી 1 કે 2 વાર એમ. પણ આજે ફાઇનલી જે પગમાં દુખે છે ગમે એ છે એ બધું હતું છતાં એમ છે કે લાવશે આને જ કંઈક નવું બનાવીને ટ્રાય કરું. અને મારી મહેનત વસૂલ થઈ તો ચોક્કસથી તમે લોકો પણ ટ્રાય કરજો આ વસ્તુની, બહુ મજા આવશે બાળકોને ખાવાની. અને મેગીની મેગી થઈ જશે, પણ મારી જેમ ન કરતા અગાઉથી થોડીક બનાવી લેવી જ્યારે એ રમતું હોય કે આરામથી કે હોય તો. અને બીજો મારો પ્રશ્ન એ થયો કે વર્ષાબેનને આજે છે ને આંખ થઈ છે, મીન્સ કે આંખ દુખે છે ને, એમનો ચેપ લાગે ને એમના લીધે અંદર નથી આવતા અને બહાર બેઠા તો સિયા એમ ન રહે. નહીંતર એમની પાસે રહેત ને તો હું આરામથી મસ્તવાળી મેગી બનાવત. આ રેસીપી ચોક્કસથી હું પછી ફરીથી ટ્રાય કરીને તમને બતાવીશ. ટ્રાય કરી મીન્સ કે તમારા લોકો માટે શૂટ કરીને બતાવીશ. અત્યારે તમે ખાલી જોવો છો ને બેકગ્રાઉન્ડમાં મમ્મા આપ કરાવે કે કેવી એન્જોય થાય છે. એમને કંઈક નવું ફૂડ મળી જાય. અને આ ગમે એટલું ખાય તો પણ કંઈ ન થાય, કેમ કે ખાલી ચોખાનો લોટ જ છે, બાકી કોઈ વસ્તુ અમારે. બપોરે મળ્યા હતા રસોડામાં, સવારે મળ્યા હતા રસોડામાં, અને અત્યારે પાછો રોંઢો થઈ ગયો છે. તો રૂટીન લાઈફમાં આવું જ કંઈક હોય. બેન 2:45 જાગી ગયા અને અત્યારે બેનને લાગી છે ભૂખ. તો એમના માટે આપણે બનાવવાના છે રોટલીના બટકા. મસાલિયું તૈયાર લીધું છે,
અને રોટલીની ઓલરેડી આપણે બપોરે એક વધારે બનાવી જ હોય એમના નાસ્તા માટે, તો ત્યારે એમની ફરમાઈશ હોય એ પ્રમાણે કરવાનું. રોટલીના બટકા ખાવા હોય તે તળેલી રોટલી ખાવી હોય તો એ જેમાં એ હા પાડે ને એ વસ્તુ બનાવવાની. અને નહીંતર અત્યારે આ ન ખાત ને તો પછી કેરી પડી હતી, 10 વાગે મેં કેરી ખવડાવી હતી, તો પછી અત્યારે રોટલીના બટકા ન ખાત તો પછી ઘી ગોળ રોટલી કે કેરી રોટલી કે એવું કંઈક ખવડાવી લેત. આપણે બેનભાઈ બટકામાં હા પાડી છે તો આપણે કરી નાખ્યા છે એકાદીથી રોટલીના બટકા અને વઘારી અને એમને ખવડાવી દઈએ રોટલી. અત્યારે આ નાસ્તો થઈ જાય ને પછી કાંઈ પણ ફ્રૂટ ખવડાવવાનું, કેમ કે આજે વહેલી જાગી ગઈ છે, નહીંતર 4 વાગ્યાની આસપાસ જાગે, પણ આજે બેનબા થોડાક વહેલા જાગી ગયા છે. બપોરે પેલું ખાધું ને મેગી અને થોડીક વહેલી ખવડાવાઈ ગઈ મારાથી ચોખાની મેગી. જો એ થોડીક મોડી ખવડાવી હોત ને તો વાંધો ન આવત, પણ થોડીક આપણે એમાં વહેલા હતા કંઈ વાંધો નહીં. ક્યારેક એવું હોય બાળકોને, ચાલે સેમ ડે સરખી ઊંઘ આવે એવું જરૂરી નથી, ક્યારેક ઓછી બી આવે. તો બસ મસ્ત મજાનું હમણાં બટકા એન્જોય કરી લઈએ, ખાઈ લઈએ, પછી આપણે બનાવશું આપણા માટે ચા, કેમ કે આજે આપણે પણ ખાવું પડશે, વહેલું જઈમાં છીએ ને એટલા માટેથી. તો બસ પણ એ પહેલાં જમી લઈએ ને પછી આપણે આપણું કામ આગળ કરીશું. તો અહીંયા વઘાર લાગી ગયો છે આપણા રોટલીના બટકાનો. એક જ રોટલી છે, કેમ કે એટલું તો એ બહુ થઈ પડશે, ખાઈ લેશે ને કોઈ પછી મારી યારે જે ખાઈ એ નાસ્તામાં, કેમ કે હું અત્યારે લગભગ ચા બનાવીશ ને એટલે ભૂખ લાગી છે, તો ઈચ્છા છે કે એમની યારે હું પેલું ખાઉં. હું સાબુદાણા ટામેટા વેફર ને બધું તળેલું પડ્યું છે ને, પણ જો હશે તો હાજર અહીંયા મેં બી એ ઠેલામાં પેક કરીને રાખ્યું છે, કેમ કે આવતીકાલે હજી પાછું મારે 2 મંદિરે શ્રૃંગાર કરવાનો થશે, સરકડિયા અને ગુલાબવાળા. એટલે બસ એ ડર છે કે એ અહીંયા લઈ જવા માટે કદાચ મેં રાખી દીધું છે ઠેલામાં, પણ મને યાદ નથી. હા દીકરા શું કરે છે તું? શું બોલાવે છે મમ્માને? નથી, તળેલી બધી ભરેલી છે ઠેલામાં, અને હવે એમાંથી કહું ને બસ. તો હજી આપણે ઘરે પહોંચ્યા છીએ ને મારો દીકરો રાજી થયો કોઈ. હા 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 હા, ઘડીક તો મને આવું કહીને કે આખા દિવસનો જે થાક હતો ને ઉતરી ગયો ને, મજા જ આવી ગઈ, મજા જ આવી ગઈ. એવી દોડીને આવી પાસે. અને અત્યારે જુઓ તમે, આ અમારા બેનબાની રમત છે અત્યારે. અને બાકી સિયાબેનના કહેવા ઉપર, પૂછવા ઉપર બનાવ્યું હતું આલુ પરોઠું, અને આલુ પરોઠાનો મસાલો બન્યો હતો, તો અમે લાભ લઈ જ લીધો. પણ હવે એ અમારો લાભ તો કોણ જાણે કેટલો હાલે એમ, કારણ કે સિયાબેને કંઈ ખાતું બાતું નથી આલુ પરોઠું કે એવું કંઈ. પેલા એમને પૂછ્યું હતું કે હા હું ખાઈશ, અને પછી બનાવીને એના મમ્માએ સર્વ કર્યું તો ન ખાધું. તો હવે એના મમ્માએ ઇમરજન્સીમાં મને ફોન કરીને કીધું તમે બ્રેડ લીધી હોય ને, ના લીધી હોય ને તો ઘઉંની બ્રેડ લેજો, જેથી કરીને સિયાબેન હવે આપણી યારે ખાવા બેસે ને તો એમને પેલું ન થાય. એને એ શું થાય છે ત્યાં? એ હું આમ જોવી હતી નખરા એવો આપને બીવડાવી છે ને કે જેને હું થતું હોય છે એને. શું થતું તું? હે એમ નહીં, પેલા આમ જો પાપા પૂછે નો જવાબ દે. શું થતું તું? શું થાય છે? શું એ લે એમ ન હોય. અને અહીંયા બાકી બસ હવે આપણો હોટ એન્ડ સ્વીટ એન્ડ સ્પાઈસી. અને બાકી આ છે ફોદીનાની ચટણી. આ બ્રેડ આપણે અહીંયા રેડી થવા લાગી છે, અને આજે શેકવાની છે આમના ઉપર. આપણે જે પેલું ટોસ્ટર છે એમના ઉપર નથી ટ્રાય કરવાની, કે આજે આનાથી પણ કડક થશે. તો કીધું કઈ વાંધો નહીં, એ કરો ટ્રાય, આપણે એમાં ખાઈ લઈએ. અને હવે અમારા બેનબામાં ધ્યાન દઈએ, કારણ કે એ કંઈક કહેવા માંગે છે ને સમજાતું નથી. શું દેખી ગઈ તું ત્યાં? હે આ તો ચૂરમું ખાવું છે રોટલીનું? હે ઘી ગોળ રોટી? તો જો ના હાલો નથી ખાવું જોવી કેવી ના પાડે. ના ઈ મને ખબર છે હું દેખે છે ઈ. હે શું હાલ જો હમણાં તને બતાવું, ત્યાં કાંઈ નથી દીકરા, રોટીનું ચૂરમું જ છે, બીજું કઈ નથી. હાલો હમણાં બતાવો. હાલો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ પછી આપણે પાછા મળીએ છીએ. તો ભોજન થઈ ગયું છે આપણું રેડી, અને અહીંયા અમારે જોઈ લે રાહ જોયા વિના ઓરાવે માંડ્યું. હું આમ એવું છે? ઓકે. ને સિયાબેનને જો આવી રીતના આમ કંઈક કરીને દીધું, પણ કાંઈ નાખતી નથી મોઢામાં. વોટરમેલન ખવાઈ ગયું છે ને એના હિસાબે બીજી કાંઈ ઉપાધિ નથી. પણ હવે રાત્રે મોડેથી હું થાય ને એ જોવાનું છે. હે સિયાબેન શું કરશું આપણે રાત્રે? હે અત્યારે થાય ઈ જ એમ? કઈ નહીં, આવી જાઓ. લીલી લાલ ને આ આપણી દાબેલીની સોરી સેન્ડવીચ પહેલી વાર ખાવશું આવી રીતના, ટ્રાય કરીને જોઈએ ભાવે છે કે નથી ભાવતી આપણે. હું આમાં એમ તો આલુ પરોઠું તો મસ્ત બન્યું છે, ખાધું મેં. કડકડીઓમાં થાય ને એના કરતા બી વધારે એવું જ મસ્ત ક્રિસ્પી થાય.